મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી પ્રેમ પરિવાર તરફથી આયોજિત આ ભવ્ય અન્નક્ષેત્રમાં મિત્રો. આ વિશાળ જગ્યામાં મિત્રો આ અન્નક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. આપણે અંદરના દ્રશ્યો પણ તમને દેખાડશું. સુંદર મજાનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે અને બધા રાસ રમી રહ્યા છે. ગરમ ચા, નાસ્તો, જલેબી, મિત્રો ગાંઠિયા તમે જોઈ શકો છો. સરસ ભવ્ય અત્યારે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રેમ મંદિર અન્નક્ષેત્રમાં મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો તો રાસ મંડળ ચાલી રહ્યું છે. ગરમ ગરમ ચિપ્સ મિત્રો નાસ્તામાં અત્યારે તૈયાર થઈ રહી છે. આ તમે જોઈ રહ્યા છો અત્યારે વિશાળ જગ્યામાં અત્યારે બંને બાજુ સવારનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે લોકો માટે. હજારોની સંખ્યામાં અત્યારે માણસો અહીંયા પ્રસાદી લેવા પહોંચી રહ્યું છે. આ તમે જોઈ શકો છો બપોર માટે પ્રસાદીનું શાક અત્યારે ગરમ ગરમ તૈયાર થઈ રહ્યું છે. સવારના સમયમાં મિત્રો રસોડું એકદમ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા પણ મોટા તપેલામાં મિત્રો શાક તૈયાર થઈ રહ્યું છે. લાઈવ સ્ટીમ ઢોકળા અત્યારે મિત્રો નાસ્તામાં દેવાઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈવ સ્ટીમ ઢોકળા અત્યારે તૈયાર થઈ રહ્યા છે. અહીંયા ચોકીઓ તૈયાર થઈ ગઈ છે અને સ્ટીમ ઢોકળાના મશીન તમે જોઈ શકો છો. લાડવાનો મિત્રો ચૂરો બની રહ્યો છે. તમે જોઈ શકો છો આ બપોર માટે જમવામાં. જો અહીંયા કટિંગ કરીને આગળ મોકલવામાં આવે છે અને મશીનમાં ચૂરો થતો હોય છે. બપોરની પ્રસાદી માટે અહીંયા સ્વયંસેવક સભ્યો બધા અત્યારે સતત મહેનત કરી રહ્યા છે. જય દ્વારકાધીશ બાપા. દેશી ચૂલામાં મિત્રો જે રીતે લાડવાનો લોટ અત્યારે આ શેકાઈ રહ્યો છે, જ્યાંથી આ રીતે ચૂલા બનાવવામાં આવ્યા છે ને ચૂલા બનાવીને અત્યારે જ્યારે શેકાઈ જશે ત્યારે આગળ ચૂરો કરવા આગળ વધશે. જો તમે જોઈ શકો છો કે કેવી રીતે આ લાડવાની રસોઈ અત્યારે તૈયાર થઈ રહી છે. જો મિત્રો આવી રીતે તમે ક્યાંય નહીં જોયું હોય મિત્રો જ્યાં લાડુઓ બનતા હોય ને શેકાતા હોય મિત્રો. આ પાછળ તમે જોઈ શકો છો કે આ ભવ્ય કેમ્પ છે અને વિશાળ જગ્યામાં મિત્રો આ સુંદર મજાનું કિચનનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા અત્યારે લાડવા માટેના લોટ શેકાઈ રહ્યા છે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો સ્વયંસેવિકા બહેનો બધી અત્યારે લસણ, કોથમીર, બટેટા અને બધું સમારી રહ્યા છે. આ તમે જોઈ શકો છો અત્યારે બપોરની રસોઈ માટે સ્વયંસેવિકા બહેનો કેટલા બધા અત્યારે કામ કરી રહ્યા છે. લાખો મોઢે મિત્રો અહીંયા લોકો પ્રસાદી લેતા હોય છે અને આ મેગા કિચન એરિયા છે. આ રોટલી બનાવવાનું મશીન છે મિત્રો. તમે જે જોઈ રહ્યા છો તે 1 કલાકમાં 6 થી 7 હજાર રોટલીઓ મિત્રોમાં ગરમ થઈ બની નીકળતી હોય છે. ઉપરથી લોટ નાખતા હોય છે અને પછી રોટલી તૈયાર થતી હોય છે. બપોરે જમવાટાણા મશીન રોટલીને શરૂ થશે. આ જો અત્યારે લોકો બધા નાસ્તો કરવા માટે ઉમટી રહ્યા છે અને વિશાળ જગ્યામાં મિત્રો આ સેવા કેમ્પ બનેલો છે અને વિશાળ મેગા કિચન અત્યારે ચાલી રહ્યું છે.
અત્યારે ગરમ ગરમ ચણાનું મિત્રો બપોરે પ્રસાદીમાં શાક આપવાનું છે. તમે જોઈ શકો છો કે ચણા બફાઈને અત્યારે ગરમ ગરમ શાકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હજારો લોકોની રસોઈ મિત્રો આજે પદયાત્રામાં આવતા લોકોને પ્રસાદી આપવામાં આવશે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મરી મસાલાની ચિપ્સ નાસ્તા માટે તૈયાર થઈ ગઈ છે. સંભારો અહીંયા અત્યારે મિત્રો સવારના નાસ્તા માટે તમે જોઈ શકો છો તૈયાર થઈ રહ્યો છે. સતત મહેનતથી મિત્રો સ્વયંસેવક સભ્યો બધા અત્યારે કામ કરે છે. આખો એનો મિત્રો મેગા કિચન એરિયા તમે જોઈ શકો છો કે અહીંથી સળંગ તમે સ્વયંસેવક સભ્યો તમે જોઈ શકો છો કેટલા બધા સ્વયંસેવક સભ્યો છે અને કેવડું મોટું મિત્રો કિચન એરિયા છે. વિશાળ જગ્યામાં અત્યારે બપોરની રસોઈ માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સામે છે મુખ્ય મંડપ જ્યાં લોકો રાસ રમી રહ્યા છે અને આ સ્ક્રીનમાં તમે આ જોઈ શકો છો. ગરમ ગરમ લાઈવ સ્ટીમ ઢોકળા અત્યારે તૈયાર થઈ રહ્યા છે. આ તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે એક પછી એક ટ્રે અત્યારે ગરમ ગરમ થઈ રહી છે અને આ જોઈ શકો છો ગરમ ગરમ લાઈવ સ્ટીમ ઢોકળા લોકોને પ્રસાદી રૂપે અત્યારે અહીંયા આપી રહ્યા છે. ગરમ નાસ્તા માટે મિત્રો અત્યારે લાઈવ પાપડી ગાંઠિયા બની રહ્યા છે નાસ્તા માટે. આ સ્વયંસેવક સભ્યો મિત્રો જો સતત મહેનત કરી રહ્યા છે. મશીનથી મિત્રો ગાંઠિયા બનતા હોય છે. તમને સંપૂર્ણ તૈયારીઓ દેખાડીશ મિત્રો આ મેગા કિચન એરિયાની. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.